23 બારડોલી લોકસભા બેઠક પરના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું। આ ફરી બારડોલી બેઠક પર હવે 3 પક્ષો ચૂંટણી લડશે, જેમાં ભાજપ, કોંગ્રેસ સહિત બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારો ચૂંટણીના મેદાને ઉતર્યા છે। ત્યારે આ બારડોલી બેઠક પર આ ફરી ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધો ચૂંટણીનો જંગ જોવા મળશે। લોકસભાની ચૂંટણીને લઈને રાજ્યની 26 બેઠકો પર આજે તમામ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું છે, જેમાં ભાજપ અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે સીધો જંગ જોવા મળી રહ્યો છે। ત્યારે 23 બારડોલી લોકસભા બેઠક ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું છે। બારડોલી બેઠક પર ભાજપ, કોંગ્રેસ સહિત બહુજન સમાજ પાર્ટી એમ 3 પક્ષો ચૂંટણીના મેદાને જોવા મળશે। તેમજ ભાજપમાંથી પ્રભુભાઈ નગરભાઈ વસાવા, ઇન્ડિયન કોંગ્રેસમાંથી સિદ્ધાર્થભાઈ અમરસિંહભાઈ ચૌધરી અને બહુજન પાર્ટી સમાજમાંથી રેખાબેન હરસિંહભાઈ ચૌધરી બારડોલી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે, જે બાબતની તાપી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગે પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપી હતી। લોકસભા સામાન્ય ચૂંટણી 2024ના કામે બારડોલી સંસદીય મત વિસ્તારમાં કુલ 9 નોમિનેશન ફોર્મ 5 ઉમેદવારો દ્વારા રજૂ કરવામાં આવેલ હતા। સ્ક્રુટની દરમિયાન 2 નોમિનેશન ફોર્મ રિજેક્ટ કરવામાં આવેલા, એટલે 3 ઉમેદવારના 7 નોમિનેશન ફોર્મ આપને પાસે રહેલા। આજે વિડ્રોલની આખરી તારીખ હોય, કોઈ પણ ઉમેદવાર દ્વારા જે નોમિનેશન પેપર પરત ખેંચવામાં આવેલ નથી, એટલે કુલ 3 ઉમેદવારોને હરીફ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવેલ છે। એમાં ચૌધરી સિદ્ધાર્થ અમરસિંહ જે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના, પ્રભુભાઈ નાગરભાઈ વસાવા જે ભારતીય જનતા પાર્ટીના અને રેખાબેન હરસિંહભાઈ ચૌધરી બહુજન સમાજ પાર્ટીના કુલ 3 ઉમેદવાર હરીફ ઉમેદવાર તરીકે જાહેર થયા અને જે ચૂંટણી છે એ 7મી મહિના રોજ યોજાશે।